રંગોના પર્વ હોળી ધૂળેટીની ઉજવણીને વધુ યાદગાર બનાવવા માટે અમદાવાદમાં ભવ્ય હોળી મહોત્સવ પિચકારી સ્પ્લેશ બરસાને કી હોળી આયોજન કરવામાં આવ્યું છે। 4 માર્ચે શુભ ફાર્મ એલજે યુનિવર્સિટી નજીક મકરબા ખાતે યોજનાર આ કાર્યક્રમનું આયોજન મંત્ર ઇવેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આ ઇવેન્ટ અંગે માહિતી આપતા મંત્રા ઇવેન્ટ્સના ફાઉન્ડર રોનક મકવાણાએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં અમદાવાદીઓને રાધા કૃષ્ણ ભક્તિભાવ સાથે રંગો અને સંગીતનો અનોખો અનુભવ મળશે। તેમની સાથે કિરણ મકવાણા, વત્સલ નાયક, હર્ષ જમાદાર, પરમ વ્યાસ અને વિજય લબાણા પણ ઉપસ્થિત રહ્યા હતા। ડીજે અજા દ્વારા હોળી માટે ખાસ તૈયાર કરાયેલા ટ્રેન્ડિંગ મ્યુઝિક અંગે માહિતી આપવામાં આવી હતી। આ ભવ્ય ઇવેન્ટ આશરે 15,000 લોકોની ક્ષમતા ધરાવતા વિશાળ ઓપન ગ્રાઉન્ડમાં યોજાશે, જેમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે। આયોજકો દ્વારા યુવા વર્ગ અને પરિવારોને ધ્યાનમાં રાખીને સેલ્ફી ઝોન, વિવિધ ફૂડ સ્ટોલ્સ અને ખાસ એન્ટરટેનમેન્ટ ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે। કાર્યક્રમની સૌથી મોટી ખાસિયત તરીકે અમદાવાદની સૌથી મોટી સ્વિમિંગ પુલ હોળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખાસ કરીને યુથ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। હોલી માટે ઇટ્સ અ વેરી ફેવરેટ ફેસ્ટિવલ ઓફ માઇન, તો અમે લોકો પ્લાન કરીએ છીએ કે ઓડિયન્સને જે ગમે એ જ વગાડીએ, એન્ડ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ ગુજરાતી સોંગ્સ એઝ વેલ, કારણ કે આપણે છે તો ગુજરાતી, તો પછી ગુજરાતી સોંગ્સ બી વગાડીશું એન્ડ ઇટ વિલ બી બોલિવૂડ એઝ વેલ। તો આપણે આપણા અમદાવાદીઓને ક્લબ ફીલ બી આપી દઈશું એનો હોલી ઇવેન્ટ। તમે કઈ સોંગ લોન્ચ કરવાના છે એ વિશે કહો। એ કરશન ભગવાનના રિલેટેડ સોંગ છે, એનું રિમિક્સ હું લોન્ચ કરીશ હોલીના દિવસે જ। આ વખતે અમે પિચકારી સ્પ્લેશ બરસાને કી હોલીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેનું મેઇન એટ્રેક્શન અમે હોળી બરસાનેની થીમ ઉપર કરવા જઈ રહ્યા છીએ, તથા અમારે ત્યાં અમદાવાદનો સૌથી મોટો સ્વિમિંગ પુલ, સૌથી મોટું રેનડાન્સ સેટઅપ, કોમ્પ્લિમેન્ટરી કલર્સ અને તેનાથી પણ મોટું ગુજરાતના જ આપણા આટલી નાની ઉંમરમાં આવડું નામ કરેલા એવા ડીજે આર્ટિસ્ટ આપણા ડીજે અજા આપણી સાથે આવવાના છે। ટિકિટ્સ આપણે 299 થી 11,000 સુધી અવેલેબલ છે। 4 વર્ષથી આયોજન કરો છો, આ વખતે ખાસ શું રહેશે અને કેટલી ક્રાઉડ કેપેસિટી રહેશે? 4 વર્ષથી અમે ઇવેન્ટનું મેનેજમેન્ટ કરીએ છીએ, આ વખતે પહેલીવાર અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને સિક્યુરિટીની શું વ્યવસ્થા રાખવામાં આવે? મહિલા સેફટી માટે મહિલા બાઉન્સર્સ રાખવામાં આવેલા છે, બાકી આપણે જે મેલ બાઉન્સર હોય એ તો છે જ।